રામ રામ ઉમંગથી અને ઉત્સાહથી રામ 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 આ શુભ દિવસોમાં બોલે રામ રામ મારું રોમનું નામ જપવાથી તમારી માતાઓ તમને ઘેર આવીને દર્શન આપશે. ખરું મારી ખરું રામ 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 ભલે રામ રામ જો આ ચૈત્રના દિવસોમાં હે ભાઈ આ મારી હા નોરતામાં જો કદાચ દરેક મારે રવિવાર ભરવા આવતા હોય હે ભાઈ, ખરું મારી પણ જે કદાચ નવા ચહેરા હોય હે, કદાચ રવિવાર ભરવા આવ્યા હોય, કદાચ કોક નવાયેલા હોય તો દરેકને મારા રામ રામ દરેકની માતાઓ રાજી થાય એવા મારા આશીર્વાદ. બોલે રામ રામ દરેક મારા પારે આયા હોય હે ભાઈ, આ મારી કદાચ કોઈ દૂરથી આયા હોય, કોઈ નજીકથી આયા હોય, પણ જો કદાચ એમનું દુઃખનું સમાધાન માટે આયા હોય, પણ એમના દુઃખના સમાધાન સાથે એમની માતાઓ મારા જોડેથી લઈ જાય એવા મારા આશીર્વાદ. રામ મારી રામ બોલે રામ રામ આ નવરાત્રીમાં હે ભાઈ આ મારી તમારી માતાઓ રાજી થાય હે ભાઈ, અને જો કદાચ કોઈને સમજણ ના હોય તો સમજણ પાડીને તમારી માતાઓ રાજી કરીને તમને રૂપિયાલું એવા મારા આશીર્વાદ. મારી રામ દરેકનું જો કદાચ કોક દુખી હોય હે ભાઈ, આ મારી કદાચ કોક દુખી હોય, કોક માતાના દુઃખથી કદાચ કોઈ દુખી હોય અથવા કોઈ બીજા દુઃખથી દુખી હોય, પણ દરેકનું દુઃખ અહીં મૂકીને જજો અને દરેકનું ભલું થાય એવા મારા આશીર્વાદ. રામ મારી રામ ભલે રામ રામ કહેવાય છે કે જો કદાચ નવરાત્રીના સમયમાં હે ભાઈ, હા, જો મારી. કદાચ ચૈત્રના નવરાત્રીના સમયમાં જો કદાચ કોક માતા તમને એવું કહી દે કે આશીર્વાદ, તો તમારી પેઢી તરી જાય એવા મારા રામ. રામ જો કદાચ તમે સેવા ભક્તિ કરતા હોય હે ભાઈ, ખરું મારી જો કદાચ કોકને સેવા ભક્તિ કરવામાં ના સમજણ પડતી હોય હે ભાઈ, આ મારી કદાચ કોકને સમજણ પડતી હોય, પણ આજે હું માતા તમને એવો રસ્તો બતાવીશ કે તમારી કુળદેવી, તમારી માતા, તમારા વડવાઓની, તમારા બાપ દાદાની માતા તમારે ઘેર રાતના 12 વાગે ગરબા રમીને જતી રહે. ખરું મારી ખરું ખરું ભલે રામ રામ હું તમને જો કદાચ મારે પારે આયા હોય હે ભાઈ, આ મારી તો કદાચ બધાની અલગ અલગ માતાઓ હોય હે ભાઈ, આ મારી ભલે રામ રામ અલગ અલગ કુળદેવીઓ હોય, કોકનો અલગ અલગ સ્વભાવ હોય હે ભાઈ, ખરું મારી ભલે રામ કદાચ કોકનો અલગ અલગ વ્યવહાર હોય હે ભાઈ, આ મારી પણ આજ દરેકને માતા એવું જરૂર કહીશ કે તમારે ઘેર બેઠેલી તમારી કુળદેવી માતા હે ભાઈ, આ મારી જો કદાચ તમારો પેઢી અલગ હોય હે ભાઈ, કદાચ દરેક બેઠેલા એક પરિવારના તો છે નહીં, બધાય અલગ અલગ પરિવારના છે હે ભાઈ, આ મારી બધાની અલગ અલગ કુળદેવીઓ છે, પણ હું માતા એવું જરૂર કહીશ ભલે દરેકની કુળદેવીઓ અલગ હોય, પણ તમારી માતા, તમારી માતાનું નિવેદ અને તમારી માતાનું નિવેદ તો એક જ છે. ખરું મારી ખરું 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 ને? ખરું મારી ભલે રામ રામ અને મારી વસ્તી રહે ભાઈ આ મારી અને તમે રહ્યા હે ભાઈ, પણ માતાને ચમની રાજી કરવી, આ નવરાત્રીમાં શું કરવું, શું કરવાથી માતા રાજી થાય, કેવી ભક્તિ કરવાથી માતા તમને દર્શન આલે, ખરું મારી શું કરવાથી તમારે ઘેર માતા ગરબા રમવા આવે હે ખરું મારી ભાઈ, ખરું શું કરવાથી તમારી માતા તમારે ઘેર ગોડાઓ કંકુના પગલે આવે. ખરું મારી ખરું ખરું ને? ખરું મારી કે કદાચ કોઈ ઉપવાસ કરતું હોય તો ઉપવાસમાં શું કરવું હે ભાઈ, હા મારી ભલે રામ રામ અલગ અલગ કદાચ કોકને એવા પ્રશ્ન હોય કે આ નવરાત્રી ચાલે છે હે ભાઈ, હા, વાળી. કદાચ કોકને નકોડિયા ઉપવાસ કરતું હોય કે કોક એકટાણું કરતું હોય, એ ઉપવાસમાં શું કરવાનું હે ભાઈ, હા મારી તમારે ઘેર કદાચ તમે આરતી ઉતારતા હોય, સેવા ભક્તિ કરતા હોય તો કઈ રીતના કરવી,
હે ભાઈ હા મારી આછી સમજણ હોવી જોઈએ તો તમારી માતા તમારા ઘેર 100% કંકુલ પગલે કરું આવે મારી કરું કરું ભલે રામ રામ અને જો કદાચ દરેક મારા સેવકોને રામ હે ભાઈ હા મારી ભલે રામ રામ દરેક ભાઈ ભક્તોને મારા ખૂબ રામ રામ. અને આજે તમને એવો રસ્તો બતાવીશ કે તમારી માતા તમારાથી રાજી થઈ જાય કરું મારી કરું ભલે રામ રામ હું તમને એવો રસ્તો બતાવીશ કે મારા જેવી તમારે ઘેર બેઠેલી માતાઓ બોલતી થઈ જાય કરું મારી કરું કરું હું તમને એવો રસ્તો બતાવીશ કે ભલે જો કદાચ માતા ધૂણે કે ના ધૂણે પણ જો કદાચ તમે મનમાં બોલો હે ભાઈ હા, અને મારી. માતા મઢમાં હોભરે એવો રસ્તો બતાવીશ હા મારી હા ભલે રામ રામ તમારી માતા જે રીતના તમે મારા પારે આવો છે ભાઈ હા, મારી. અને કદાચ મારા માટે ફૂલહાર લાવો હે હા મારી કે મારા દર્શને આવો અને જે રીતના હું માતા રાજી થઉં ને કે તમને જોઈને હું માતા ઉત્સાહમાં આનંદમાં આવું ને એનાથી ડબલ તમારી માતાને ઉત્સાહમાં અને આનંદમાં લાવું એવો તમને રસ્તો બતાવીશ હા મારી જેથી કરીને તમારી માતા તમારાથી રાજી થઈ જાય હે ભાઈ હા મારી ભલે રામ રામ. કદાચ હું તો તમને દરેકનું દુઃખ હરવા તો બેઠી જ છું હે ભાઈ કરું મારી દરેકના જીવનમાં અલગ અલગ દુઃખ હોય દરેકનું દુઃખનું સમાધાન બતાવવા તો બેઠી જ છું હે ભાઈ હા, મારી. પણ તમે એટલું મનોમન વિચાર કરજો કે મારા જેવી જ તમારે ઘેર તમારી માતા બેઠી છે કરું મારી ખરું ને ખરું. જેવી હું આ વસ્તીની કુળદેવી રહી ને એવી તમારે ઘેર બેઠેલી આશાપુરા હરસિદ્ધિ ચામુંડા ખોડિયાર દરેકની માતાઓ બેઠી જ છે કરું મારી કરું ખરું ને કરું મારી પણ જાગૃત નથી એ જ ખાલી ભૂલ છે આવું માતા કહો. કરું મારી અને આજે નવરાત્રીના દાડામાં હે ભાઈ હા, મારી. માતાઓ કઈ રીતના જાગૃત થાય એ રસ્તો બતાવીશ કરું મારી કરું મને રામ રામ પહેલું તો જો કદાચ કોક ઉપવાસ કરતું હોય હે ભાઈ હા મારી તો ઉપવાસ કરતું હોય ને તો એનો ઉપવાસ તમારી કુળદેવી માતા સુધી કઈ રીતના પહોંચાડવું એ પહેલા તો કહીશ કરું મારી ખરું ને ખરું. જો કદાચ તમે ઉપવાસ તો કરતા જ હોય હે ભાઈ હા, મારી. કદાચ કોઈ ના કરતું હોય પણ જેણે જેણે ઉપવાસ કર્યા હોય અને એના ઉપવાસનું ફળ તમારી માતા લગણું પોકાડીશ આવું માતા કરું મારી કરું રામ મારી રામ ભલે રામ રામ. એનો રસ્તો બતાવીશ તમને એવું કહીશ કે જેથી કરીને તમારો ઉપવાસ તમારી માતા સુધી પહોંચે હે ભાઈ કરું મારી ભલે રામ રામ. તમારા થકી જો કદાચ તમે તમારા માતા માટે જો કદાચ કોઈ ઉપવાસ કરે કોઈ આરતી કરે કોઈ સેવા ભક્તિ કરે તો તમારી સેવા ભક્તિ કોઈ દિવસ ફેલ ના જાય એવો રસ્તો બતાવીશ કરું મારી ભલે રામ રામ. બાકી જો કદાચ હો જવાર સેવા તો દરેક કરતા હોય હે ભાઈ હા, મારી. પણ સેવા કઈ રીતના કરવી કઈ રીતના માતા લગન પોકાડવી એનો રસ્તો બતાવીશ કરું મારી ભલે રામ રામ. તો જો કદાચ કોઈ ઉપવાસ કરતું હોય ને તો ઉપવાસ શા માટે થાય જો કદાચ કોકને ખબર હોય કે કોકને ના ખબર હોય હે ભાઈ હા મારી પણ ઉપવાસ નો મતલબ શું છે કોઈને ખબર છે હે ભાઈ કે ઉપવાસ નો મતલબ શું પહેલા તો તમને ઉપવાસ નો મતલબ કહીશ કરું મારી તો તમને એવું લાગે કે મારે ઉપવાસ કરવાનો હેતુ જ આ છે હે ભાઈ ભલે રામ જો કદાચ ઓધડા તો ઉપવાસ બહુ કરે હે ભાઈ પણ ઉપવાસ કરવા પાછળનો કઈક હેતુ હોવો જોઈએ શોખથી તો ઉપવાસ થતા નથી હે ભાઈ શોખથી ઉપવાસ કરો તો માતા લગ્ન પોખતા નથી પણ જો કદાચ ઉપવાસ કરો ને તો હોદે સેવા ભક્તિ કરવા બેહો ને સેવાનો ટાઈમ થાય અને જો કદાચ તમારી માતાનો તમે દીવો પ્રગટાવો છો હે ભાઈ કરો છો ને દીવો ભલે રામ તો દીવો કરો આરતી કરો ત્યારે તમારી માતાને એટલું જરૂરથી કહેજો એ માં હું જો કદાચ તારા માટે ઉપવાસ કરતો હોય કે કરતી હોય કે જો કદાચ અમે તમારા માટે ઉપવાસ કરતા હોય તો માં મારે કોઈ લોભ લાલચ સંપત્તિ માટે ઉપવાસ કરતો નથી પણ ખાલી ઉપવાસ એટલા માટે કરું છું યાદ રાખજો હો જેથી કરીને તમારી માતા તમારા શબ્દોથી રાજી વેલા થકી થાય ભલે રામ તે સેવા ભક્તિ કરવા બેસો તો તમારી માતાને ખાલી એટલો શબ્દ કહેજો કે હે માં
તને ખબર તો હશે જે કે કદાચ અમે એક પગ મૂકીએ ને દિવસે સવારમાં ઉઠીએ ને અને એક કદાચ ધરતી માતાને નમન કર્યા વગર પગ મૂકીએ ને એ અમારો મોટો પાપ છે. છે કે નહીં? કે જો કદાચ તમે સવારે વહેલા ઉઠો અને જો કદાચ ધરતી માતાને યાદ ના કરો અને ધરતી માતાને જો કદાચ પગે ના લાગો ને તો એ મોટો પાપ છે. ખરું ને? કે જો કદાચ આખો દિવસ તમારું આખું જીવન જે કદાચ ધરતી માતા તમારો ભાર વેઠતી હોય તો એની આગળ તો નમવું પડે. ખરું ને? એટલે પહેલો તો તમારો સવારમાં ઉઠો એટલે ઉપવાસ કરો અને જો કદાચ ધરતી માતાને નમન કરો ને તો તમારી માતા રાજી થાય. થાય કે ના થાય? ભલે મારી વસ્તીની કુળદેવી રહે ભાઈ, પણ મારા દીકરાને એટલી સમજ છે કે જે કદાચ એના માટે કંઈક કરતું હોય હે ભાઈ, કે જો કદાચ ધરતી માતા એનો ભાર વેચતા હોય તો મારા દીકરાને એટલી સમજણ છે કે એની આગળ નમવું પડે. ખરું ને? તો કદાચ તમારે એવું કહેવાનું તમારી માતાને કે એ માં અમારાથી દરેક જો કદાચ કોઈ કરતા હોય કોઈ ના કરતા હોય હે ભાઈ, પણ આજ કદાચ રવિવાર હોય ને તમારી માતાને એવું કહેજો કે માં અમારાથી કદાચ ભૂલ થઈ ગઈ હોય અને જો કદાચ અમને કોકે સમજણ આલી હોય હે ભાઈ, અને એ રસ્તા પર અમે ચાલીએ છીએ અને ઉપવાસ કરીને રોજ સવારે ધરતી માતાને નમન કરશું. પહેલી તો માં આ તું અમારી ભૂલ ચૂક માફ કર. એના માટે ઉપવાસ કર્યો એવું પહેલા કહેજો. ખરું ને? કે માં અમારાથી આ ભૂલ થઈ ગઈ, અમને ખબર નથી અને માં આ અમે એટલા માટે ઉપવાસ કર્યો છે. ખરું ને? જો કદાચ બીજા નંબરમાં એવું કહેજો કે એ માં અમે જો કદાચ પગ મૂકીએ ભાઈ તો પગ નીચે શું છે અમે જોતા નથી. તો માં બીજો કદાચ અમારો એ ગુનો હોય કે અમારા પગ નીચે કઈક આવાથી કોકનો જીવ તો નથી જતો રહ્યો ને? ખરું ને? કે માં અમારે કદાચ જાણે પગ મૂક્યો હોય અને નીચે કદાચ કીડી મકોડો હોય અને અમારા થકી જો કદાચ એનો જીવ ગયો હોય ને તો માં અમને માફ કરજો. ખરું ને? તો તમારી માતા તમારાથી રાજી થાય. ભલે તમને જાણે કદાચ ખબર ના હોય, પણ જો કદાચ તમારા થકી તમારા પગ થકી જો કદાચ કોકનો જીવ જાય ને તો એ ઉપવાસ તમારી માતા લગન નથી પહોંચતો. ખરું ને? ભલે રામ જો કદાચ આખું વર્ષ હે ભાઈ, જો કદાચ આખું વર્ષ તમે ઉપવાસ ના કરો, પણ કહેવાય છે કે આ ચૈત્રી નવરાત્રી એટલે માતાઓના દિવસો. ચૈત્રી નવરાત્રી એટલે માતાના દિવસો. આખા વર્ષમાં એક દિવસમાં તમારાથી કેટલી ભૂલો થાય ને? તો આખા વર્ષમાં કેટલી ભૂલો થતી હશે? ખરું ને? તો એક દિવસમાં જો કદાચ એટલી ભૂલો થાય તો આખા વર્ષમાં તો બહુ બધી ભૂલો થાય ને? અને જો કદાચ મેં માતા એવું કીધું કે ખાલી તમે એવું કહેજો કે માં મારાથી કદાચ જાણે ભૂલ ચૂક થઈ હોય તો માં માફ કરી દેજો. જો ખાલી તમે એક જ વખત માફી માંગો તો આખા વર્ષની માતા માફી આલ દે ખરી? ના લે ને? ભલે રામ. તો કદાચ તમને ખબર હોય ને તો આ નવરાત્રીમાં એક ગુનાની માફી માંગજો તો તમારો ઉપવાસ તમારી માતા સુધી પહોંચશે. ભલે રામ. તો તમારી માતા તમારાથી રાજી થશે કે ના મારા દીકરે ઉપવાસ કર્યા છે, પણ એના ઉપવાસનું મારે ફળ આલવું પડે અને ઉપવાસ કરવા પાછળનું હેતુ માતાને ખબર પડવી જોઈએ તો તમારો ઉપવાસ તમારી માતા સુધી પહોંચે. ખરું ને? એટલું તમને તમારા જીવનમાં તમને ખબર હોવી જોઈએ કે ઉપવાસ તો કરો પણ એના પાછળનું હેતુ સમજવું પડે ભાઈ, કે ઉપવાસ શા માટે કરવા પડે. કે કોઈ તમારાથી જાણે કદાચ ભૂલ થઈ હોય ને તો ભૂલની પશ્ચાતાપ કરવા માટે તમારે ઉપવાસ કરવાના હોય છે. ખરું ને? પોતપોતાની સગવડ પ્રમાણે જો કદાચ કોઈક નકડિયા ઉપવાસ કરતું હોય ભાઈ અને કોઈ કદાચ એક ટાણું કરતું હોય, પણ માતા તો ગોડાઓ જો કદાચ તમારો ભાવ જોઈને જ માતા આશીર્વાદ આલશે. તમે એક ટાણ ઉપવાસ કરો કે પછી નકોડિયા કરો, પણ માં તમારો ભાવ જોશે. જો કદાચ એક ટાણ ઉપવાસ કરો અને જો કદાચ તમે માફી માંગો ને એ ઉપવાસ તમારી માતા જોડે જરૂર પહોંચશે, પણ જો કદાચ નકોડિયા ઉપવાસ કરો ને જો માફી ના માંગો ને તો એ ઉપવાસ નહીં પહોંચે. ખરું ને? એના માટે
તમે તમારા જીવનમાં કોઈ બી કાર્ય કરો પણ સમજ હોવી જરૂરી છે, ખરું ને? મારી. અને જો કદાચ સમજ હોય તો તમારી માતા જોડે ભેગું ભેગું એ કહેજો કે એ માં, એ મારી કુળની કુળદેવી જે તમે માનતા હોય, કે કદાચ કોઈક તમે દેવને માનતા હોય તો એ દેવને એવું કહેજો કે માં, દેવ, અમારે તારા થકી કઈ જોઈતું નથી. અને માં, જો કદાચ ધારો કે મારું જીવન 20-25 વર્ષ કદાચ જતું રહ્યું હોય ભાઈ, પણ માં, કદાચ 25 વર્ષમાં મારાથી જે ગુનાહ થયા હોય ને એ ગુનાની સજા તો તું મને જરૂર આપજે, ખરું ને? કે આ 25 વર્ષમાં જો કદાચ જાણ્યા મારાથી જો કદાચ કોઈ ગુનાહ થયા હોય ને તો આ ગુનાની સજા તો મને જરૂરથી આપજે, પણ માં તું મને એવા આશીર્વાદ આપજે કે હવેથી મારાથી ગુનો ના થાય, ખરું ને? કે માં, મારા તારાથી કાંઈ જોઈતું નથી, બસ ખાલી મારા તારીથી એક જ વસ્તુ જોઈએ છે કે તું મને એવી સદબુદ્ધિ આપ કે મારાથી ગુનો ના થાય. અને જો કદાચ ગુનો થાય ને તો માં તું વચમાં આવી જજે ને મારાથી ગુનો ના કરાવતી એવા આશીર્વાદ આપ. તો એ તમારા શબ્દો તમારી માતા સુધી જરૂર પહોંચે, આવું માતા કહું, ખરું ને? એની જગ્યા પર જો કદાચ તમે એવું તમારી માતા જોડે એવું કરો કે તમે ઉપવાસ કરો ને ઉપવાસ કરીને કદાચ હાજે આરતી કરો ને એવું કહો કે માં, તો મેં તારો ઉપવાસ કર્યો છે તો માં તું મને ગાડી લાવી દે, ખરું ને? કે માં, મારું આજુ કોમ છે તો માં, મેં આ કોમ માટે મેં ઉપવાસ કર્યો છે તો મારું આ કોમ કરી દે, એ માતા કોઈ દિવસ સાંભળે નહીં. જેમ કે એનું કારણ છે કે જો કદાચ તમારી માતા તમે મનમાં બોલો અને મઢમાં સાંભળે એવું બોલી ને, કે જો કદાચ તમે મનમાં બોલો ને મઢમાં સાંભળે તો એ જ રીતના તમારી માતાને બધી જ ખબર છે કે તમારે શું જોઈએ છે ને શું નહીં, ખરું ને? તમારે કહેવાની જરૂર પડે નહીં, માતાને બધું જ ખબર છે, પણ માતા તમારી પરીક્ષા લે, ખરું ને? પણ માતા તમારી પરીક્ષા લે કે મારો દીકરો કેટલામ છે, હે ભાઈ? અને જો કદાચ એમાં તમે જો કદાચ ગાડીઓ ને બંગલોમાં જો લલચાઈ જા ને તો સમજો કે તમારા ઉપવાસ, તમારી મહેનત, તમારી સેવા, તમારી ભક્તિ બધી ગઈ ફેલ. બલરામ, હવે બીજું યાદ રાખજો હો, બલરામ. હવે બીજું કે જો કદાચ તમે ઉપવાસ કર્યા, આરતી ઉતારી, હે ભાઈ, પણ જો એમાંથી તમારી માતાને શું ગમે અને શું ના ગમે, ખરું ને? કે તમારી માતા જો આરતી ટાઈમે કઈ રીતના આવો, તમારો કેવો સ્વભાવ રાખવો પડે તો તમારે ઘેર માતા કંકુલ પગલે આવો, એક મોટી સમજણ હોવી જોઈએ, હે ભાઈ? જો કદાચ તમે કોઈક મહેમાનને તમારે ઘેર બોલાવો તો એ મહેમાન તમારો સ્વભાવ જોઈને આવે કે તમે કયા શબ્દોથી કયા સ્વભાવથી મહેમાનને બોલાવો, મહેમાનને યોગ્ય લાગે તો આવો, ખરું ને? એ જ રીતના આ ચૈત્ર નવરાત્રીમાં તમે તમારી માતાને કઈ રીતના ને કયા ભાવથી બોલાવો તો માતા આવે, એ સમજણાલું ભણું છે ને? હા, ભલે. જેમ કે દુઃખ તો ગોડાઓ નવી બેઠકો હોય, દુઃખ તો કદાચ બધા નહીં હોય, હે ભાઈ? પણ કદાચ હું આ શબ્દ બોલીશ તો કદાચ તમારા જીવનમાં ઉતરશે તો એક સાથે તમારું જીવન બદલાઈ જશે. એટલે જો કદાચ તમે એવો સ્વભાવ રાખો, હે ભાઈ, કે જો કદાચ આરતીનો ટાઈમ બને, હે ભાઈ, આરતીનો સમય બને, જો કદાચ કોઈક દીકરો કે કોઈક દીકરી ઉપવાસ કરે, એટલું જરૂર યાદ રાખવું કે ઉપવાસ કરેલા વ્યક્તિને કે અગર ઘરના કોઈ સદસ્યને ગુસ્સે થવું નહીં, ખરું ને? જો કદાચ તમે ઉપવાસ કરો અને જો કદાચ તમે નાના દીકરા પર કે કોઈ ઘરના સદસ્ય પર જો ગુસ્સો કરો ને તો એ તમારી માતા તમારાથી ગુસ્સો થાય, એટલું જરૂર ધ્યાન રાખજો, ખરું ને? કે ગમે તેટલું કદાચ ગમે તે કોમ હોય કે ગમે તેટલો હોમાવાળો વ્યક્તિ તમને બોલી જાય પણ તમે મન કાબૂમાં રાખજો, ગુસ્સો કાબૂમાં રાખજો તો તમારી માતા તમારા પર પ્રસન્ન થશે. બાકી જો કદાચ તમે ઉપવાસ કરો ને નાના દીકરા પર કે નાની દીકરી પર કે તમારા મા બાપને જો કદાચ ઊંચે અવાજથી બોલો ને એ એક મોટું પાપ કહેવાય, ખરું ને? કેમ કે એનું કારણ છે જો કદાચ તમારા મા બાપ હોય અને કદાચ કોઈક દીકરો ઉપવાસ કરે ને જો કદાચ તમે મા બાપને
ગુસ્સેથી બોલો તો મા બાપ શું વિચારશે કે ભલે ઉપવાસ કર્યો છે તો કદાચ ભૂખ લાગી હશે તો બોલી જો હે માડી માડી ખરું ને પણ કદાચ મા બાપ માફ કરી દે પણ તમારી કુળદેવી તમને માફ નહીં કરે માડી 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 તો કદાચ ઉપવાસ કરો તો તમારા મા બાપને કદાચ પોણી આલશો ને તો એ તમારી માતા લગન પોકશે એમાં તમારી માતા રાજી થશે માડી માડી ગુસ્સો કરવાથી માતા રાજી થાય નહીં ભલે રામ એટલું ધ્યાન રાખજો હો ફરી જો કદાચ એટલું કરવાથી જો કદાચ તમે મન શાંત રાખવાથી તમે હાજે સેવા ભક્તિ કરવા બેસો હે ભાઈ તો તમારી માતાની આરતી ઉતારો ખરું ને માડી. ઉતારો છો ને કે કદાચ કોઈ ના ઉતારતું હોય તો આ રવિવાર ને મંગળવાર ઉતારજો હે ભાઈ માડી, માડી. બાકી જે વ્યક્તિ ઉપવાસ કરતું હોય એને આ નવે નવ નોરતા અવશ્ય આરતી ઉતારીને તમારી માતાને બોલાવીને બોલાવી માડી 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 જેથી કરી તમારા થકી તમારી માતા રાજી થાય ભલે રામ રામ જો કદાચ બીજું એવું કહો હે ભાઈ કે જો કદાચ તમે આરતી ઉતારી દો હે ભાઈ ભલે રામ રામ માડી રામ ઘરના દરેક સદસ્ય ભેગા થઈને આરતી ઉતારે અને માતાને પ્રેમ ભાવ માતા પ્રત્યેક માતા ઉપર રાખે તો માતાને પ્રસાદ ધરાવો છો નહીં ને માડી તો જે તમે માતાને પ્રસાદ ધરાવો ને એ તમારા ઘરના સદસ્યને અવશ્ય આપો માડી 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 ખરું ને એ જ તમારા જીવનમાં પ્રસાદ ખાવાથી જ તમારા મન અને તમારા વિચારો બદલાશે આવું માતા કહું માડી 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 ખરું ને જો કદાચ કોઈક વ્યક્તિ કોઈ ઘરનો સદસ્ય તમને એવું કહે કે દીકરા આવું કર તો કદાચ તમે ના કરો હે ભાઈ પણ જો કદાચ માતાનો પ્રસાદ તમે ખાધેલો હશે ને તો એ પ્રસાદ ખાધા પછી તમારી માતા ગોડા તમારું જીવન ચલાવશે આવું માતા કહું માડી 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 આ શું ખોટું ખાલી તમે ચાલશો પણ તમારી કુળદેવી દીવામાં બેઠી બેઠી તમને ફેરવશે ને એમ તમે ફરશો ભલે રામ જો કદાચ તમારી માતાને આરતી ઉતાર્યા પછી હે ભાઈ તમારી ભાષામાં એક વાત સમજાવું છું હો સમજી જજો તો તમારું જીવન પસાર થશે માડી ભલે રામ એટલે જો કદાચ તમારી માતાની આરતી ઉતારીને જો પ્રસાદ તમે ધરાઈ દીધો હે ભાઈ તો કદાચ તમે ઉપવાસ કરતા હોય તો એ વ્યક્તિએ કદાચ એક ટાણું ઉપવાસ કરતા હોય તો માતાને કઈ રીતના જમાડવું ખરું ને માડી માડી ભલે રામ કે માતાને કઈ રીતના જમાડવું ને કઈ રીતના માતા લગન તમારું ભોજન પોકે ભલે રામ રામ માડી તો તમે કદાચ માતાના જમાડ્યા પહેલા જો કદાચ જમતા હોય હે ભાઈ ભલે આખું વર્ષ તમે જે કરો એ કરો પણ ખાલી આ નવરાત્રીમાં જ્યારે તમારી માતા કહેવાય છે ને કે આખું વર્ષ તમે તમારી માતાને હોદવામાં ફરતા હોય ખરું ને કે આખું વર્ષ તમે તમારી માતા તમારી કુળદેવીને હોદવા ફરતા હોય પણ આ ચૈત્ર નવરાત્રીમાં તમારી માતા તમને હોદવા ફરતી હોય માડી 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 ભલે રામ ભલે આખું વર્ષ તમને તમારી માતા ઓળખાણ આલે કે ના આલે કદાચ તમારાથી નારાજ થઈને તમારી માતા કદાચ સંતાય પણ આ નવરાત્રીમાં ગોડાઓ તમારી માતા ઓળખ હાલવા સામે આવે જ ગોડાઓ ત્યારે તમે અવરું મુખ ફેરવો છો હાથો માડી ખરું ખરું ને? ખરું ખરું જ્યારે તમારે જરૂર હોય ને ત્યાં તમે માતાને હોદો છો ને જાણે માતાના દિવસો હવે માતાને ઓળખાણ આલવાના સમય આવે ને ત્યારે તમે અવરું મુખ કરો છો એટલે તમે દુખી છો આવું માતા માડી 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 ખરું ખરું માડી ભલે રામ તો જો કદાચ તમે ભોજન કરાવો ને એટલું જરૂરી યાદ રાખજો કે ભાવથી અને હૃદયથી એવું કહેજો કે એ માં લે આ મેં ઉપવાસ કર્યો છે અને લે હું તને જમાડું છું તું ભાવથી જમ હવે જો કદાચ મેં તને જમાડ્યું એટલે માતાના આશીર્વાદ તમારા પર હોય તો તમને એવો અનુભવ થવો જોઈએ એવો અહેસાસ થવો જોઈએ કે માતા નહીં જમી માતાએ મને જમાડ્યું છે એવો અનુભવ થવો જોઈએ ખરું ને હવે ગોડાઓ જો કદાચ તમને શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો એક ફોટો હોય હે ભાઈ તમારી માતાનો અલગ અલગ ફોટો હોય દીવું હોય એની પર તમને શ્રદ્ધા અને વિશ્વાસ હોય ખરું ને તો એટલી જો કદાચ એ ફોટાના દીવા પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યો હોય ને તો કદાચ તમે માતા આગળ કદાચ ભોજન અર્પણ કરો અને જો કદાચ એક નિવાલો જો કદાચ તમારી માતા આગળ ધરો અને ઉટકાર તમને આવે તો સમજી લેવું કે તમારી માતાના આશીર્વાદ તમારા પર માડી છે માડી 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 ખરું ને પણ એવું ક્યારે બને કે આખું વર્ષ તમે ગમે તે કદાચ ડુંગળી લસણ નાખીને ખાતા હોય હે ભાઈ પણ આ ખાલી 9 દિવસમાં ડુંગળી કે લસણ તમારી માતાથી અને તમારાથી દૂર રાખજો માડી માડી માડી
કે આ લસણ ને ડુંગળી તમારાથી ને તમારી માતાથી દૂર રાખજો. તો તમારી માતા ગોડાઓ અમુક નિયમો હોય અને નિયમો ઉપર ચાલવું પડે, નિયમોનું પાલન કરવું પડે તો માતાના દર્શન કરવા મળે. માડી માડી ખરું ને? ખરું માડી હવે કહેવાય છે કે જો કદાચ તમે કોઈક મંદિરે દૂર દર્શન કરવા જાઓ, કદાચ કોઈક હરસિદ્ધિના દર્શન કરવા જાય, કોઈક ચોટીલા જાય, દરેક અલગ અલગ દૂર દૂર દર્શન કરવા જો, પણ તમે એવો ભાવ રાખો, એ વિશ્વાસ રાખો કે માતા તમને ઘેર મળવા આવે. માડી 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 તમારે કોઈ લાઈનમાં ના પડવું રહેવું પડે, કોઈ ધક્કા મુક્કી ના કરવી પડે હે ભાઈ. માડી, માડી. ખરું ને? સાચું તો માડી. તમે આ નવરાત્રીમાં ઘેર બેઠા જ એવો ભાવ રાખો કે માતા જ્યારે તમે ઊંઘો ને તો સપનામાં આવીને એવું કે લે દીકરા, કે લે બેટા, આ લે, આ મારું મંદિર, તારે દર્શન કરવું હતું ને તો લે, તું જોઈ લે. માડી માડી આખા મંદિરમાં માડી ભલે ગમે તેટલું દૂર હોય પણ સપનામાં આખા મંદિરમાં તમને દર્શન કરાવે ને એનું નામ માં કહેવાય, માડી 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 એનું નામ ભક્તિ કહેવાય. માડી તો સમજવું કે તમારી ભક્તિ, તમારી આરતી ઉતારેલી, તમારી 2 અગરબત્તી ઉતારેલી, તમારો એક ફૂલ હાથ ચડાયેલો, એનું આ તમને ફળ મળ્યું અને આશીર્વાદ મળ્યા. માડી 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 ખરું ને? ભલે રામ. તો જો કદાચ આટલું કરશો ને તો તમારી માતા જરૂરથી આવશે. અને એક બીજો કદાચ કોઈક સેવકોને કોઈક બીજો એવો પ્રશ્ન હોય કે માં નિવેદ તો ખબર જ હોય નહીં ને? માડી ખરું? કહું કે ના કહું? બોલો બોલો માડી ભલે રામ. જો કદાચ કોઈક વ્યક્તિ નવા હોય તો એ વ્યક્તિને જો કદાચ ખબર ના હોય, કદાચ જૂનોને ખબર હોય, પણ કે નિવેદ કઈ રીતના માતાને આલું ને કઈ રીતના પોકાડવું, માડી માડી એક એની બહુ મોટી સમજણ હોવી જોઈએ હે ભાઈ. હવે જો કદાચ રવિવારે બોલું ને જો કદાચ ફરી રવિવાર આવતે આવતે તો ગોડાઓ નિવેદ આલવાનો સમય જતો રહેશે. માડી 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 ખરું ને? ખરું, ખરું, ભલે રામ. ખરું, ખરું. એટલે તમારી માતાને કઈ રીતના નિવેદ આલું, વર્ષમાં ગોડાઓ જો કદાચ એક વખત આલતા હોય, ખરું ને? તો એક વખત આલેલું તમારી માતા જોડે કઈ રીતના પોકાડવું, તમારી માતાને કઈ રીતના રાજી કરવી, કઈ રીતના તમારી માતાઓ જો કદાચ તમારાથી કદાચ દુખી હોય તો આ નિવેદ આલવાથી કઈ રીતના માતાઓ રાજી થાય, ખરું ને? માડી માડી એની તમને સમજણ બતાવું હે ભાઈ. ભલે રામ. તો પહેલા તો કદાચ તમે એવું કહેતા હોય કે મારી કુળદેવી નું નિવેદ એ જ ખરું. માડી ખરું ને? હે ભાઈ. ભલે રામ. જો કદાચ કોઈક એવું કહેતું હોય કે અમે તો કદાચ વર્ષે આ ચૈત્રમાં ખાલી કુળદેવીનું એકલું નિવેદ આલીએ, મારી કુળદેવીના નામનું હવન બારીએ, એટલું કદાચ કોક કરતા હોય તો માતા એવું કહીશ કે જો ખાલી તમે તમારી કુળદેવીનું એકલું નિવેદ કરશો ને તો તમારી કુળદેવી માતા ક્યારેય સ્વીકાર નહીં કરે ને નહીં કરે. માડી 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 ખરું ને? ખરું, ખરું. પછી તમે ગમે તેટલા કદાચ તમારી માતાના હવન બારો કે તમારી માતાને નિવેદ આલો, હે ભાઈ, ગમે તેવું આલો તો પણ એ તમારી માતા જોડે નહીં પોકે ને નહીં પોકે. માડી 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 જમ કે એનું કારણ છે કે જો કદાચ તમે નિવેદ આલતા હોય તો એટલું જરૂરથી યાદ રાખજો કે પહેલું નિવેદ કોને હલાય, ખરું ને? બીજું નિવેદ કોને હલાય, ત્રીજું નિવેદ કોને હલાય, તમારી કુળદેવીનો નિવેદ આલવાનો નંબર કયો છે માડી માડી એ સમજ હોવી જોઈએ ને. તો જો કદાચ તમે સવારે ઉઠ્યા હે ભાઈ એટલે પહેલું જો કદાચ તમે કુળદેવીનું નિવેદ આલી દો તો ડાયરેક્ટ તો હલાઈને આવું માતા કહો. માડી 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 ભલે રામ. જો કદાચ ડાયરેક્ટ તમે હવન કરી દો તો પેલું કઈ માતાનું આવે છે તમારે બહુ ધ્યાન રાખવું પડે. માડી માડી ખરું ને? જો કદાચ કેટલા સભ્યો હવન કરી શકે, કેટલા માતાને નિવેદ ધરાઈ શકે, એની સમજણ અવશ્ય હોવી જોઈએ. તો તમારી માતા ગોડાઓ રાજી તમારાથી થાય. માડી તો પહેલું તો તમારે એનું નિવેદ કાઢવાનું હે ભાઈ. ભલે તમે વર્ષે કે ગમે તે બીજા સમયે કરતા હોય પણ જ્યાં ચૈત્ર નવરાત્રી ખરી ને એનો ટાઈમ હોય નિવેદોનો, ખરું ને? કે આઠમના દિવસે કોઈ આલતા હોય, કોઈ નોમના આલતા હોય, કોઈ સાતમના આલતા હોય, હે માડી ભાઈ. માડી માડી ભલે રામ. તો પહેલા તો તમે એનું નિવેદ કાઢો ને એનું તમે તમારા પરિવારમાં તમારા મનોમન એ ધ્યાન લગાવજો કે મારા ઘરમાં, મારા પરિવારમાં, મારી વસ્તીમાં મારા બાપ દાદાની માતા કઈ છે. માડી 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 માડી
ખરું ન? ખરું ખરું માડી ભલે તમારી માતા કુળદેવી તમારાથી રાજી હોય કે ના હોય, પણ પેલી માતાનું નિવેદ આવે કે તમારા વડવાઓની, તમારા બાપ દાદાની, તમારી પેઢીની માતા કઈ છે. ખરું ખરું માડી ખરું ન? માડી. જો કદાચ તમારા પેઢીની, તમારા બાપ દાદાની તમારાથી માતા નારાજ થશે ને, તો એ જ માતા વચમાં આડી થઈને તમારી માતા જોડે નિવેદ નહીં પકવા દે. માડી 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 ખરું ભલે રામ. દર રવિવારે કહું છું ને કે જો કદાચ તમારે કોઈક વાટે હેડવું હોય તો કાંટા વીણવા પડે. માડી માડી ખરું ને? તો તમારે રસ્તો જ્યાં જવું હોય ત્યાં જવાય. તો એ જ રીતના તમારી માતાને તમારાથી નિવેદ પોકાડવું હોય તો આગળ જે કાંટા હોય ને એને હટાઈને એને રાજી કરવા પડે, પછી તમને તમારા જે કામ હોય તો પોકવા દે. માડી 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 ખરું ને? તો પહેલું તો તમારા વડવાઓ, તમારા બાપ દાદા ને તમારી માતાની જે તમારી પેઢીમાં લાગતી હોય, દરેકને અલગ અલગ હોય. હે ભાઈ? માડી માડી ભલે રામ. એ માતાનું પહેલા તો નિવેદ આલવું ને આલવું. જો કદાચ કોઈક બીજા સમયમાં કોઈક બકરા કુકડા જે આલતું હોય, હે ભાઈ, માડી પણ આઠમના દિવસે તમારે જરૂરથી તમારી માતાને કદાચ 5 ફૂલ અર્પણ કરીને અને એક શ્રીફળ તો જરૂર અવશ્ય આલવું ને આલવું. ખરું ને? ભલે રામ. એથી જો કદાચ તમારા વડવાઓને, તમારા બાપ દાદાઓની માતાઓનું કદાચ તમે નિવેદ આલ દેશો ને, તો એ માતા રાજી થઈ જશે કે ના, આ દીકરાને સમજણ આવી, આ દીકરાને ભલે રામ સમજણ આવી અને મને પેલા મારું કર્યું. હે ભાઈ? ભલે રામ. તો કદાચ એ માતા રાજી થઈ જાય ને, તો કદાચ ફરી તમે વિચારજો કે બીજી કઈ માતા રહી ગઈ છે, તો ફરી આવે તમારા પિતૃ પૂર્વજ. માડી માડી ખરું ને? ખરું ખરું તમને ખબર તો હોય જ. માડી માડી અને જે કદાચ કોઈ બીને કદાચ બેઠકો થઈ જી હોય તો દરેકને ખબર હશે કે તમારા પિતૃ પૂર્વજ હોય. ખરું ને? કોઈને સપને આવતા હોય તો બીજા નંબરમાં નિવેદ જો કદાચ આલો, શ્રીફળ સુખડી આલજો. હે ભાઈ? એ તમારા પિતૃ પૂર્વજને આપજો, માડી માડી જેથી કરીને તમારા વસ્તીના, તમારી પેઢીના પિતૃ પૂર્વજ તમારાથી રાજી થાય તો આગળનો રસ્તો મળે. માડી 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 ખરું ને? તો કદાચ આ પિતૃ પૂર્વજનું કદાચ તમે એનું જે તમારા થકી જે આલતા હોય એ આલજો. હે ભાઈ? હવે જો કદાચ ફરી તમે આલવા જાઓ તો ફરી મનોમન વિચારજો કે ફરી કઈ માતા રહી જાય છે. માડી માડી ખરું ને? ફરી કઈ દેવ રહી જાય છે. તો ફરી તમને ખબર હોય કે તમારા ઘરે કદાચ નાની દીકરી દેવલોક પામી હોય. માડી માડી ખરું માડી ને? એને એના સ્વરૂપમાં કદાચ કોઈક બાળ શિકોતર કહેતા હોય. માડી માડી ફરી માડી કોઈક જવાની અવસ્થામાં જો કદાચ કોઈક બઈ કદાચ દેવલોક પામી હોય ને, એને બઈ શિકોતર કહેતા હોય, કોઈ દાદી શિકોતર કહેતા હોય. માડી તો માડી પછીનું કદાચ ત્રીજા નંબરમાં આવે ને, તો આ શિકોતર, જે બાળ શિકોતર, બઈ શિકોતર, દાદી શિકોતર, એને રાજી કરજો. માડી 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 ખરું ખરું ને? ખરું એને રાજી કરશો તો પાછો તમને એક બીજો રસ્તો મળશે. હે ભાઈ? માડી હવે જો કદાચ એ 3 ને કદાચ તમે રાજી કરી દો ને, તો ફરી રાજી કરજો. તમને ખબર હશે કે તરિયાની દેવ ને તરિયાની દેવી હોય. ખરું ને? માડી માડી તો ચોથા નંબરમાં રાજી કરજો તરિયાની દેવીને, જે મશાણી હોય, રબારાણ હોય, દરેકની કદાચ અલગ અલગ હોય. હે ભાઈ? માડી માડી ભલે રામ. તરિયાના દેવ હોય તો તરિયાના દેવને, તરિયાની દેવીને રાજી કરજો તો તમને પાછો બીજો રસ્તો મળે. માડી ભલે માડી રામ. બધું જ કર્યા પછી કરજો. પેલા તમારે ઘેર દીવા તો બળેલા જ હોય. હે ભાઈ? માડી પણ તા પછી તમારે ઘરને આંગણે, તમારા ઘરના દરવાજા આગળ તમારી કુળદેવી, તમારી માતાના નામનું હવન બાળજો. માડી માડી આઠમના દિવસે. હે ભાઈ? માડી કે હવન બાળજો ને તમારા ઘરમાં જેટલા સદસ્ય હોય, જેટલા સભ્યો હોય, જે દીકરા દીકરીઓ હોય, એને તમે હવન કરાવજો. માડી તો માડી તમારે આ આખા વર્ષનો કંકાસ એ હવનમાં ગોડાઓ નષ્ટ થઈ જાય. આવું માતા કહું. ખરું ને? ચમ કે જો કદાચ તમે હવન કર્યા વગર જો તમે તમારી માતાનું નિવેદ કરશો ને, તો તમારી માતા સ્વીકાર નહીં કરે. માડી માડી ચમ કે તમે આખા વર્ષનો કંકાસ કાઢ્યો જ નથી. ખરું ને? માડી. આખા વર્ષનો કંકાસ કાઢ્યા વગર એવા ને એવા તમે તમારી માતાને નિવેદ આલો તો તમારી માતા સ્વીકાર કરે ખરા? ના કરે ના કરે ને? તો એના માટે તમે તમારી માતાના નોમનું, કુળદેવીના નોમનું તમારે હવન કરજો, અને એટલે તમારે આખા વર્ષનો કંકાસ દૂર થઈ જાય. માડી 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 ખરું ને? ખરું 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 ઘરના દરેક સભ્યોને પાછું એવું ના થાય કે કોઈક દીકરી હોય, કોઈક બય હોય તો હવન ના કરે, એવું નહીં. હો, કંકાસ તો આખા વર્ષમાં દરેક કરે છે. દરેક દરેક ખરું ને? તો દરેકને હવન કરાવજો, જેથી કરીને તમારી માતા રાજી થાય. માડી માડી ભલે રામ.
ને પછી જે તમારી માતાને હવે નિવેદનું તો ખબર હશે કે તમારી માતાને કયું નિવેદ હલાય ખબર છે ને કે કહું માડી માડી ભલે રાખ તો પહેલા તો કદાચ તમે તમારી કુળદેવીનું નિવેદ આલો તો કદાચ અમુકને ખબર હોય ને અમુકને ના ખબર હોય તો કહી દઉં હે ભાઈ માડી કે કહેવાય છે કે મીઠા વગરના ચોખા માડી માડી ખરું ને એ મીઠા વગરના ચોખા અને ઘી જો કદાચ તમારી માતા લગન તમારે પોકાળવું હોય